हेलो स्टूडेंट्स, अपने ધોરણ 8 ચેપ્ટર 1 માં સમય સંખ્યા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે આગળના લેક્ચરમાં એટલે કે આના પહેલાના લેક્ચરમાં આપણે એક સમ જોયો હતો, બરાબર, સમય સંખ્યાનો કે સમનો ઉકેલ કઈ રીતે મેળવવાનો હતો. તો આજે બી આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 જોવાના છીએ, જેનો ઉકેલ આપણે કઈ રીતે મેળવશું એ ખાસ ધ્યાનથી જોજો, બરાબર. तो एग्जाम्पल नंबर 1 એવું કહે છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. એટલે આપણે કોઈ ચોક્કસ ગુણધર્મના ઉપયોગ દ્વારા આપણે શું શોધવાનું છે? કિંમત. આ સમીકરણની તો નંબર 1 છે કે -2/3 એટલે કે 2/3 ગુણ્યા 3/5 માઈનસ 3/5 માઈનસ प्लस 5/2 माइनस 3/5 गुण्या 1/6. आ अपना दाखलानी शुं छे? रकम, बराबर. तो सौप्रथम शुं करवानुं कि आ स्टेपनी अंदर तमारे 3 पदने अलग अलग दर्शावी देवाना. सौप्रथम तो कई रीते अलग अलग दर्शावीशुं तो ये भी हूँ तमने कही दऊं शॉर्ट एकदम के तमारे जोवानुं के गुणाकार साथे कया पदो संबंधमां छे. गुणाकार साथे कया पदो संबंधमां छे? तो आ एक पहेલું पद, आ બંને ગુણાકારના સંબંધમાં છે, તો આ એક નંબર આપ્યો. આ બંને ગુણાકારમાં છે, તો આને નંબર 2 3 આપી દઈએ અને આ નંબર 2. तो आ जे पद रह्या, आ पहला नंबरનું पद आ બંને ગુણાકારના સંબંધમાં છે, આ બીજા નંબરનું પદ આ બંને બી કેવા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં. અને આ એક પદ જે કેવું છે? એકલું, બરાબર. તો 1 2 અને 3 પદ આપી દીધા. હવે શું કરશું આપણે? તો 3 પદમાંથી આપણે આ જે બે પદમાં 3 માંથી કયા પદમાં એવી સંખ્યા છે કે જે સમાન મૂલ્ય ધરાવે છે, સમાન છે? તો આ 3/5 અને આ 3/5 એટલે કે 3/5 3/5 કેવી છે? સમાન. તો એ બંનેને આપણે શું લાવીશું? નજીક. તો -2/3. ચલો પહેલા લખાણ લખી દઈએ એટલે તમને ઈઝીલી ખબર પડે. पद 1 અને 2 માંથી કયું પદ કોમન નીકળે? તો 3/5. 3/5 કોમન લઈ પદ 1 અને 2 ને પદ 1 અને 2 ને શું કરવાનું? નજીક લાવવાના એકબીજા. એટલે કે 1 અને 3 સોરી 1 અને 3 पद 1 અને 3 ને એકબીજાની નજીક લાવતા. તો એકબીજાની નજીક લાવીએ આને, જુઓ. તો -2/3 -2/3 ગુણ્યા 3/5. આ આપણે આ બાજુ લઈએ આની નજીક, તો -3/5 ગુણ્યા 1/6. આ ક્યાં જશે? પાછળ. વત્તા 5/2. આ સમીકરણ થઈ ગયું આપણું આટલું. હવે શું કરીશું? તો આપણે કોમન નીકળતા પદોને બહાર કાઢી દઈશું અને બીજા પદોને કૌંસમાં લખી દઈશું. તો 3/5 એને આપણે શું લઈ લીધું? કોમન. 3/5 ને શું લઈ લીધું? કોમન. તો શું વધ્યું? तो -2/3 -2/3 आ माइनस
આની જોડે ગુણાકારમાં તો આ બાદ આવી ગયું, તો આ માઈનસ ની નિશાની આવશે -1/6 વત્તા 5/2. ફરી કહી દઉં કે આ જે બે પદો છે એને આપણે કોમન લીધા, તો એટલે કોમન મીન્સ કે બે વાર હોય તો એને એક વાર લઈ કૌંસની બહાર લઈ લેવાની, તો 3/5 બાકી શું કૌંસમાં વધી તો -2/3, આ તો બહાર આવી ગયા, આ બી બહાર આવી ગયા, -1/6 વત્તા +5/2. ઓકે, આટલા સુધી કમ્પ્લીટ. હવે શું લેવાનું? લસા લેવાનો છે આ બંનેનો. સમાન છેદ નથી, સમાન છેદ એટલે કે સમછેદીય હોય પદો તો શું કરવાનું? એકવાર એક પદ લઈ લેવાનું, પણ અહીંયા સમાન છેદ નથી તો લસા લેવું પડશે. તો લસા કેટલો લઈશું? તો 3 નો લસા કેટલો થાય? તો 3 એકા 3, પછી 6 નો લસા તો 3 દુ 6 ને 2 એકા 2, એટલે લસા આપણો આવશે 6 લસા આવશે. કેટલો? 6. તો 6 લાવવા માટે શું કરવું પડશે? આ 3 ને 2 વડે ગુણવા પડશે. હવે 3 ને તમે 2 વડે ગુણો નીચે તો ઉપર બી એ 2 વડે ગુણાશે, બરાબર. 6 લસા લેતા 3 ને 2 વડે ગુણતા, 3 ને 2 વડે ગુણશું તો ઉપર બી કેટલા વડે ગુણાશે? 2 વડે. એટલું યાદ રાખજો કે જેટલું નીચે ગુણાય એટલું ઉપર બી ગુણાય. તો 3/5 એટલે કે 3/4 -2 ગુણ્યા 2 -1 આને આપણે 2 વડે ગુણીશું તો ઉપર બી 2 વડે ગુણાશે, -1 3 ગુણ્યા 2 વત્તા 5/2. આપણો શું થઈ ગયો? આ આપણે પદ દર્શાવી દીધું, લસા લીધી. હવે શું કરીશું? તો હવે આપણે કરવાનું છે કે આ 3 આની આપણે શું કરવાનું? પહેલા સરવાળો બાદ બાકી, તો 2 દુ 4 -4 થશે. તો 3/5 આ 2 દુ કેટલા થશે? આ 2 દુ 4, આ 2 દુ 4 એટલે -4 પછી -1 ભાગ્યા આ 3 દુ 6 વત્તા 5/2. હવે શું કરવાનું છે? તો આ -4 જે રહ્યું, આ -4 જે રહ્યું, આ માઈનસ પ્લસ, માઈનસ પ્લસ, આ માઈનસ છે, -4 આ -1, તો માઈનસ પ્લસ મોટાની નિશાની, તો મોટી સંખ્યા કઈ છે? -4, તો માઈનસની નિશાની આવશે. તો 3/5 કૌંસમાં -5/6 પ્લસ 5/2. બરાબર, આટલું થઈ ગયું. હવે આ બંનેને આપણે ગુણાકારમાં લાવી દઈએ, તો 3/5 ગુણ્યા -5/6 વત્તા 5/2. ચાલો, આટલું થઈ ગયું. હવે જુઓ, જે ઉડતું હોય ઉડાડ દેવાનું. તો +5 આ -5 કેન્સલ, આ 3 દુ 6, તો ઉપર આ માઈનસની નિશાની છે જ, તો -1/2 વત્તા શું વધ્યું? અહીંયા 5/2 વત્તા 5/2. ફરી જોઈ લો કે માઈનસ આ કૌંસની બહાર કાઢ્યો તો આ બંને ગુણાકારમાં આવશે, આ પ્લસ ને પ્લસ રહેશે, એટલે શું થયું? 3/5 એટલે કે 3/5 ગુણ્યા -5/6, તો પ્લસ છે, આ માઈનસ છે, તો પ્લસ માઈનસ કેન્સલ, +5 -5 કેન્સલ થશે. અહીંયા 3 દુ 6 એટલે શું વધશે? આ માઈનસની નિશાની છે, તો ઉપર કશું ના હોય તો એક તો હોય, એટલે -1/2 એટલે કે 1/2 વત્તા 5/2. હવે આપણે શું કરશું કે આનો સરવાળો. તો હવે જુઓ, સમાન છેદ છે, છેદ કેવા છે? બંનેના સમાન એટલે સમછેદીય છે. આ છેદ સમાન છે, છેદ સમાન હોવાથી પદ સમછેદીય છે. તો આપણે શું કરવાનું? સમછેદીય હોય તો એકવાર લઈ લેવાનું, આ બંને સરવાળામાં છે એકબીજા સાથે, તો -1 વત્તા 5/2, -1 વત્તા 5/2. હવે
માઇનસ પ્લસ માઇનસ મોટાની નિશાની માઇનસ પ્લસ માઇનસ એટલે કે ઋણની ધન સાથે સંખ્યા થાય તો બાદબાકી થાય અને મોટાની નિશાની તો -1 અને 5 તો +4 થશે ભાગ્યા 2 2 દુ 4 તો જવાબ શું આવ્યો 2 જવાબ શું આવ્યો ભાઈ આનો 2 જવાબ આવ્યો બરાબર કેટલો જવાબ આવ્યો 2 ફરી એકવાર જોઈ લો કે શું કહેવા માંગે છે તો સમચ્છેદીય યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કર્યો કરી કિંમત શોધવાની છે તો અહીંયા વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો કયા ગુણધર્મનો વિભાજનના ગુણધર્મો વિભાજનનો ગુણધર્મ વિભાજન મીન્સ કે ડિવિઝન છૂટા પાડવું તો અહીંયા આપણે છૂટા પાડ્યા તો પહેલા શું હતી કિંમત આપણા પાસે -2/3 ગુણ્યા 3/5 વત્તા 5/2 -3/5 ગુણ્યા 1/6 આ કિંમત હતી આપણી અને આ દાખલાને આપણે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે ઉકેલ મેળવવાનો હતો તો શું કર્યું આપણે તો સૌપ્રથમ આગળના દાખલામાં ઓલરેડી આપણે કરી ચૂક્યા છે એ જ પ્રોસેસ કરી છે કે સૌપ્રથમ શું કરવાનું કે 3 પદ આપેલા છે તો 3 પદમાં એ પદોને ઓળખવાના કઈ રીતે તો મેં તમને કીધું કે ગુણાકારમાં છે આ બંને એકબીજા સાથે ગુણાકારમાં છે આ પદ એકલું છે તો 3 પદ બન્યા 1 2 અને 3 એને મેં ચોરસ કૌંસમાં ઓલરેડી દર્શાવેલા છે એટલે તમને ખબર પડી જશે બરાબર હવે આ પદ 1 અને 3 ની અંદર 3/5 એટલે કે 3/5 પદ છે એ કોમન છે કોમન મીન્સ કે સરખું હોય આપણે એને બે વખત હોય તો એક વખત લઈ લેવાનું એટલે બેમાંથી કોમન લેવા માટે શું કરવું પડે તો આ બે પદોને શું કરવું પડે નજીક લાવવા પડે આ બે પદોને નજીક લાવીશું 1 અને 3 ને તો બે ઓટોમેટિકલી ક્યાં જશે પાછળ તો -2/3 3/5 આ માઈનસની નિશાની એમ 3/5 ગુણ્યા 1/6 વત્તા 5/2 આમાંથી શું કોમન નીકળે તો 3/5 તો 3/5 આપણે શું લીધું કોમન બાકીની જે વસ્તુ હતી એને આપણે શેમાં મૂકી ચોરસ કૌંસની અંદર તો ચોરસ કૌંસની અંદર જે નિશાની જે પ્રમાણમાં જે ગુણધર્મ જેની સાથે જે સંબંધમાં હોય એ રીતે આપણે દર્શાવી દેવાની તો આ આની સાથે બાદબાકીના સંબંધમાં છે કારણ કે અહીંયા બી શું હતી બાદબાકી તો બાદબાકીના સંબંધમાં -3/5 સોરી 2/3 -1/6 વત્તા 5/2 હવે શું કરશું તો જો અહીંયા છેદ સમાન નથી તો છેદ સમાન ના હોય તો લસા લેવો પડે શું લેવો પડે લસા તો 3 અને 6 નો લસા કેટલો થાય 6 ટૂંકમાં એટલું યાદ રાખવાનું જે મોટી સંખ્યા હોય લસા મીન્સ કે લસા મીન્સ લઘુત્તમ સામાન્ય અવયવ જે સંખ્યા મોટી હોય એ આપણો લસા થાય ટૂંકમાં એટલું યાદ રાખવાનું તો અહીંયા 6 નો લસા કેટલો થશે અહીંયા 6 લસા મળ્યો આપણને તો અહીંયા મારે આ 3 ગુણ્યા 2 કરું તો 6 થાય તો ઉપર જેટલા નીચે જેટલા વડે ગુણવો પડે એટલો જ અંશ બી ગુણવો પડે તો આ 2 વડે ગુણ્યું તો આ બી 2 વડે ગુણવું પડે તો 3/5 એટલે કે 3/5 ચોરસ કૌંસની અંદર -2 ગુણ્યા 2 -1 3 દુ 6 એટલે 2 વડે ગુણ્યા વત્તા 5/2 હવે જુઓ તો આ 2 દુ 4 પણ કેવા 4 માઈનસ નિશાની છે તો -4 અને -1/6 હવે શું કરશું તો માઈનસ પ્લસ થાય તો ઋણ પ્લસ એટલે ધન તો ધન હોય પણ કઈ સંખ્યાની નિશાની તો મોટી જે સંખ્યા હોય એની નિશાની આવે તો મોટી સંખ્યા કઈ -4 તો -5 એટલે 3/4 5 -5/6 વત્તા 5/2 થઈ ગયું આટલું હવે આ બંને એકબીજા સાથે ગુણાકારના સંબંધમાં છે તો આપણે શું કર્યું ચોરસ કૌંસ હટાવી દીધો અને એની જગ્યાએ શું લગાવ્યા અને આગળ લાવી દીધું તો 3/5 -5/6 વત્તા 5/2 હવે જે વસ્તુ ઉડતું હોય આપણે ઉડાડ દેવાનું તો શું ઉડે છે તો +5 છે આ -5 છે તો વિરુદ્ધ નિશાની છે એટલે કેન્સલ થઈ જાય તો કેન્સલ કર્યા હવે અહીંયા 3 છે અહીંયા 6 છે 3 દુ 6 ઉપર કઈ નિશાની છે માઈનસ ઉપર કશું ના વધે તો એક તો હોય જ એટલે -1/2 વત્તા 5/2 છેદ કેવા છે હવે નીચે સમાન તો સમચ્છેદીય હોય તો બે વાર હોય એક વાર લઈ લેવાનું તો એક વાર લઈ લીધું તો -1/5 માઈનસ પ્લસ માઈનસ મોટા પદની નિશાની મોટું પદ 5 છે જેની નિશાની પ્લસ છે તો માઈનસ પ્લસ માઈનસ એટલે માઈનસ 1 માંથી 5 જાય તો 4 પણ કેવા +4 કારણ કે 5 ની આગળ પ્લસ છે તો 4/2 2 દુ 4 તો વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરી આપણે આ એક્ઝામ્પલનો જવાબ લાવ્યા બરાબર તો આ રીતના ઘણા બધા એક્ઝામ્પલ હજુ સ્વાધ્યાય 1.1 ની અંદર આપણે જોઈશું બરાબર
તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ભાર્ગવ પરમાર બ્રાઇટ ટ્યુશન ક્લાસીસ સબસ્ક્રાઈબ કરીને પણ આગળના લેક્ચરો જોઈ શકો છો. થેન્ક યુ.